સનાતન ધર્મમાં પંચદેવનું મહત્ત્વ છે. અને એ પંચદેવ કોણ છે, એના નામ શું છે, એ કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. મેં તો ઘણાને પૂછ્યું પણ ઘણાને ખ્યાલ નથી. એક સાખી છે ભજનની, કઈ સરસ્વતી સુર દીજીએ અને ગણપતિ દીજીએ જ્ઞાન, બજરંગી તમે મહાબલ દીજીએ અને સદગુરુ દીજીએ શાન. આ પંચદેવ મળી રક્ષા કરે, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવી એક સાખી છે. હું આમાં પંચદેવનું નામ છે. એટલે આજે સનાતન ધર્મના પંચદેવ કોણ છે, એનું નામ શું છે, એ હું તમને વિસ્તારથી જણાવું. કે પહેલું નામ હરિ. હરિ ઓમ. પહેલું નામ હરિ ઓમ. એ હરિ કોણ? હરિ કહેતા ઈશ્વર, હોમ કહેતા શરૂઆતનો. હવે શરૂઆતમાં જે કોઈ ઈશ્વર હોય તેનું પહેલાં પૂજન થાય છે, એટલે એને હરિ હોમ કહેવામાં આવે છે. હરિ કહેતા ઈશ્વર અને હોમ કહેતા શરૂઆતના, એટલે પહેલું સ્થાન હરિ ઓમ, એનું પૂજન થાય. એ આપણા પંચદેવમાં આવે. પછી ગણપતિ. તો કે ગણપતિ ક્યાં? બીજું સ્થાન ગણપતિનું. તો એ ગણપતિ ક્યાં? કે જેણે પહેલો પવન ફૂંક્યો અને પવનથી પાણી થયું અને પાણી અને પવનથી આકાશ બંધાણું અને તત્વથી આ બધું રચાણું. એ ગણપતિ જેણે પહેલો પવન ફૂંક્યો તો એ પહેલાં હરિઓમ. બીજું સ્થાન છે એ ગણપતિનું. ત્રીજું છે આદ્યશક્તિ માં જગદંબા, જેણે આપણા બધાના માતા, ખપ્પર જોગણી, એનું પણ પંચદેવમાં નામ છે. ત્રીજું. ચોથું શિવનું. શિવ છે એનું પણ પંચદેવમાં નામ છે. અને પાંચમું સૂર્યનારાયણનું, જે સવારમાં ઉગે અને આથમે. આ પાંચ દેવ આપણા છે. પહેલાં હરિ, જે હરિ ઓમ, એ હરિ શરૂઆતનો ઈશ્વર, એટલે પહેલાં હરિ ઓમ. બીજા ગણપતિ, ત્રીજી માં આદ્યશક્તિ, ચોથા શિવ અને પાંચમા સૂર્યનારાયણ. આ પંચદેવ છે એ સનાતન ધર્મના, હિન્દુ ધર્મના મેન દેવતાઓ છે. અને આ પંચદેવની પૂજા થાય અને થવાની. આ પંચદેવ છે. અને આ પંચદેવ મળી આપણી રક્ષા કરે. અને ગુરુને લાયક કોણ છે? કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ પંચદેવ મળી રક્ષા કરે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ. કારણ કે ગુણના ભરેલા છે ત્રણે ત્રણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એના તમે ગુણ જોવો ને, એના ગુણનો નહીં પાર. અનન્ય ગુણોથી ભરેલા. કારણ કે ગુરુના ગુણનો પાર જ ન હોય. આ ત્રણેયનું તો લખ્યું ન લખાય, વાંચ્યું ન વંચાય. કદાચને ધરતીનો કાગળ કરીએ અને સમુદ્રની કરીએ સહાય, છતાંય આ ત્રણેયના ગુણ લખ્યા ન જાય. આ ગુરુ છે. સમાજને લોકો અવરે પાટે ચડાવે, એને પંચદેવ કોણ છે એ સમજાવતા નથી કે આ પંચદેવ છે અને આની પૂજા કરવો. કારણ કે સૂર્યનારાયણ ઉગે કેટલા જીવોને, એનો પ્રકાશ આવે, એમાં કેટલા વિટામિનો આવે, કેટલા જીવો, કેટલી સૃષ્ટિને, કેટલી બધી. જો સૂર્ય ન હોય તો સૃષ્ટિ સર્જાય જ નહીં.
સૂર્યના પ્રકાશથી કેટલા જીવોને સુખ પ્રાપ્ત થાય. એટલે આ બધું છે, આ બધા ગુણકારીઓ છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશના તો ગુણનો પાર જ નથી. ધરતીનો કાગળ કરો અને સમુદ્રને કરો સાય, તો એના એ આ બ્રહ્મા વિષ્ણુ મહેશના ગુણ લખ્યા ન જાય, એ ન લખાય તોય કાગળ ઘટે. આ ગુરુની વાત છે, આ ગુરુને યોગ્ય છે. અને આ પંચદેવ છે આપણા, અને આ પંચદેવની પૂજા કરજો. અને એ આપણી રક્ષા કરે છે, કારણ કે સૂર્યદેવ પણ આપણી રક્ષા કરે છે, બ્રહ્મા છે એ પણ આપણી રક્ષા કરે છે. એટલે જે પંચદેવમાં જે લોકો આવે છે, જે મેન હરિ છે, જે લોકો ગોતી રહ્યા છે, હરિહોમ શરૂઆતનો ઈશ્વરને હજી કોઈને મળ્યો કે ન મળ્યો મારું ના જ જાણે, પણ શરૂઆતના ઈશ્વરને ગોતે છે. પછી આદ્ય શક્તિ કોઈને મળી ન મળી મારું ના જ જાણે. અને જે ગણપતિ છે એ કોઈને મળ્યા ન મળ્યા મારું ના જ જાણે. શિવે કોઈને મળ્યા ન મળ્યા મારું ના જ જાણે. પણ એક મારો નાથ દેખાય, સૂર્યનારાયણ, એ સદાને માટે દર્શન દે. અને પહેલાંના યુગની અંદર લોકો કહેતા કે હે સૂર્યનારાયણ, તમારા હજારો વર્ષો સુધી દર્શન કરી આવા આશીર્વાદ આપજો. અને સવારે ઉઠીને તમારા દર્શન કરીએ. અને પહેલાંના લોકો સવારમાં ઉઠીને પહેલાં સૂર્યનારાયણના દર્શન કરતા, એટલે એ લોકો મહાન હતા. એને આયુષ્ય હજારો વર્ષની હતી. આજ કોઈ આ સૂર્ય ભગવાનને દર્શન કરવા રાજી નથી. આ બધી વસ્તુઓ છે. એટલે પંચદેવ આ હતા, તમને ખ્યાલ હતો. અને આ પંચદેવની પૂજા કરો તો તમને ખરેખર તમારી કાયાના કલ્યાણ થઈ જાય અને તમને એનું ફળ મળશે. જય અલેખ ધણી. હર હર મહાદેવ.